હવે આગળ વાત સુરતની. સુરતમાં ખોટી ચિઠ્ઠી બનાવી 5.61 કરોડ પડાવનાર 3 લોકોની સામે ગુનો દાખલ થયો છે. મહેશ સવાણીના નામની ખોટી ચિઠ્ઠી બનાવી રૂપિયા પડાવતા ગુનો નોંધાયો છે. વેવાઈની 33 કરોડની મગદલ્લાની જમીન ઘોંચમાં નાખવા આ ટોળકીનું જે કારસ્તાન છે તે સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે મુકેશ સવાણીની ધરપકડ કરી લીધી છે. તો ફાઇનાન્સર પિતા પુત્ર ફરાર છે. વેડ રોડના ફાઇનાન્સરની સાથે 33 કરોડમાં મગદલ્લાની જમીનનો સોદો કર્યો હતો. ખોટી ચિઠ્ઠી બનાવી અને વેવાઈની પાસે કરી હતી ઉઘરાણી. સુરત શહેરમાં ખ્યાતનામ બિલ્ડર મહેશ સવાણીના નામે ચિઠ્ઠી બનાવીને છેતરપિંડી કરનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે. એ દ્રશ્ય સીધા જોઈ શકો છો કે અત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચના જાપ્તામાં ઉપસ્થિત જે આરોપી છે તેમનું નામ મુકેશ સવાણી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ વેવાઈની 33 કરોડની મગદલ્લાની જમીન હતી એ વોચમાં નાખવા ફાઇનાન્સરની ટોળકીએ કારસ્તાન કર્યું હતું. ત્યારે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી. આ ગુનામાં મુકેશ સવાણીની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ ફાઇનાન્સર પિતા પુત્ર છે અત્યારે ફરાર ચાલી રહ્યા છે. ઉદ્યોગપતિ મહેશ સવાણીના વેવાઈને વેડ રોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલ્લાની જમીનનો સોદો કર્યો હતો. જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રે મહેશ સવાણીના નામે 5.61 કરોડની લોન જે બાકી છે તેની ખોટી ચિઠ્ઠી બનાવીને વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી. આ સમગ્ર બાબતે અત્યારે તપાસના ધમધમાટ ચાલી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ મળતાની સાથે જ મુકેશ સવાણી છે તેની ધરપકડ કરી છે અને તપાસના ધમધમાટ શરૂ કર્યા છે. પિતા પુત્ર જે ફરાર થયા છે તેની અત્યારે હાલ શોધખોળ ચાલી રહી છે. તેની પણ ધરપકડ કરવામાં આવશે. જે પ્રમાણે જમીનને લઈને અત્યારે હાલ જે ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મુકેશ સવાણી છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેમેરામેન પ્રદીપ સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.